કેવલા કેવું છે સીબડું? કેવું હે? મીઠું હે ને? આ લીલી સિંગુના જો કોટા નીકળી ગયા. તો આ ખેડૂતની માઠી બેઠી એક તો સરકાર એવા બધા ભાવ આપતા ન હોય, મહા મહેનતે 3-4 મહિના પાકનું રક્ષણ કરીને બનાવીને છોડવામાં સિંગું ઉગી ગયું. બોલો. ગુડ મોર્નિંગ, સીતારામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. બધાને પડી ગઈ સવારે ને કરી દીધો કે મસ્ત મજાનો વ્લોગ ચાલુ, અને એ પણ 11:15 વાગે. કારણ કે હમણાં કાંઈ વરસાદ જેવું છે કે બહુ કામ છે નહીં, એટલે સુવામાં રાતના 1-2 વાગી જાય છે ને, એટલે સવારે ઉઠવામાં 11-11:30 જેવું થઈ જાય. પણ કંઈ કામ ન હોય એટલે આયલા કરે. હમણાં વરસાદી વાતાવરણ જેવું છે 2 દિવસ થયા. એમ તો કામ ઘણું છે. આપણે ડીજેમાં હજી બધું કનેક્શન નહીં કરવાનું બાકી, પણ આ વરસાદ છે એટલે કાંઈ ડીજે ખોલાય નહીં. એટલે આવું છે. હમણાં રાતે સુવામાં 1-2 વાગી જાય પિક્ચર જોવામાં, પછી સવારે ઉઠવામાં એવું થાય 11 વાગી જાય. ના ચકલા જો ક્યારના ચણે હે ઉપર, જો કોલ બુલાટી બોલાવે છે અને ઉપર ચણે હે. આપણે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધા. હવે હાથમાં છે આપણે ફાકી મસ્ત મજાનો માવો ચોરીને ખાવાનો છે. એટલે આવું છે 11:15 વાગ્યા, ખાવાના ટાઈમે હજી આપણે ચા પીએ છીએ એવું થયું. કાંઈ નહીં, મસ્ત મજાની ચા પી લીધી, ફાકી ખાઈ લઈએ આપણે. તો આજે એક નવીન વસ્તુ જોવા મળી છે કે આપણે વાડીએ ગમે વસ્તુ આવી હોય, માંડવી કે સોયાબીન કે એવું, એટલે આ શાકભાજીવાળા વ્લોગ નથી ઉતારવા દેતા. પાકેલા કેળા ને સફરજન ને એવું લઈને આવે છે શાકભાજીવાળા, ફ્રૂટવાળાને. કાંઈ નહીં, એને ઇગ્નોર કરો. આપણે જોવો કે આપણે વાડીએ ગમે કંઈક વસ્તુ આવી હોય, માંડવી કે સોયાબીન કે એને જો રણવામાં મોડું થઈ જાય તો એ જમીનમાં ઉગી જતી હોય, આપણી વસ્તુ સાંભળીએ. પણ તમે લીલી વસ્તુ હોય, માનો કે લીલા સોયાબીન હોય, લીલી હજી માંડવી હોય, કાચી માંડવી હોય, એને ઉગતા જોયું? આ જુઓ, આ સોયાબીન છે, આ પાકેલી સિંગુજી છે ને એને કાંઈ વાંધો નથી. આ લીલી સિંગુના જો કોટા નીકળી ગયા. જો પાકેલ સિંગમાં કાંઈ વાંધો નથી. આ લીલી સિંગ છે એના કોટા ફૂટી ગયા. બોલો, હવે આ વસ્તુ હું કોને કહેવા જ આવે? આપણે ખેડૂતને આમાં શું સમજવાનું? જુઓ, આ ઊભો છોડવો હતો એથી આપણે કાપીને લીધો હે. જુઓ આ કોટો નીકળી ગયો લીલી સિંગનો. બોલો, આમાં શું કરવું? આ ખેડૂતની માઠી બેઠી એક તો સરકાર એવા બધા ભાવ આપતા ન હોય, મહા મહેનતે 3-4 મહિના પાકનું રક્ષણ કરીને બનાવીને છોડવામાં સિંગું ઉગી ગયું. બોલો. A few moments later. તો વાગી ગયા છે અત્યારે 12:30 જેવું. જમીન ફ્રી થઈ ગયા, જમી લીધું. મસ્ત મજાનું વરસાદ જેવું વાતાવરણ છે, થોડો વરસાદ પડ્યો છે, બધું ભીનું છે. હવે આપણે જવાનું છે અત્યારે જુનાગઢ. આ નવરા છે એટલે બધી રખડવા જવાનું બહુ મન થાય છે. નવરા પૈડા કરવું શું આપણે? હવે જુનાગઢ જવાનું છે. એમ એવું છે કે આપણા મિત્રને વોશિંગ મશીન લેવું છે, તો એ જોવા અમે જઈએ છીએ જુનાગઢ. અમે નવરા હતા, ફોન આવ્યો મને કે જુનાગઢ જવું મશીન જોવા. હું હાલો, આપણે ક્યાં ના હોય, હજી તો 11 વાગે ઉઠ્યા લાગે, પાછી નીંદર આવવાની નથી. મસ્ત મજાની જમીન આગળ ફાકી ખાઈને હવે જઈએ જુનાગઢ. આપણે વોશિંગ મશીનની દુકાનમાં પૂગી ગયા. અહીંયા ઘણા બધા મોડલ છે, તમે જોવો એમ વેરફૂલના છે અને ઘણા બધી કંપની છે. સેમી ઓટોમેટિક છે, ફૂલી ઓટોમેટિક છે. આ મોડલ છે એ હાયર કંપનીનું છે, ફૂલી ઓટોમેટિક મશીન છે. તો જોઈએ બધામાં ઘણા બધા અલગ અલગ મોડલ છે. આપણે આ મોડલ પસંદ આવ્યું છે, આ નક્કી કરીએ અને બિલ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જો બિલનું કામકાજ ચાલે છે, પૈસા દઈને આગળ છૂટા. A few moments later. તો આપણે વોશિંગ મશીન લઈને પાછા ઘરે આવી ગયા છે. વાગી ગયા છે અત્યારના 4 અને ચા પાણી પીને નવરા થયા. તો હાવ નવરા છે, વરસાદ આવતો નથી. તો વાડીએ જઈ આવીએ ને બકાલું ઉતારતા આવીએ શાકભાજી ગઈ તાજું. પછી સાંજે આપણે એનું શાક કરીને ખાઈએ તાજા શાકભાજીનું. તો વાડીએ જઈ આવીએ. હાલ મમ્મી, તારે આવું છે વાડીએ શાકભાજી ઉતારવા જવું છે? હા, મારે આવું છે, મને લઈ જાઓ. હા તો હાલો, ગાડીમાં જઈએ આગળ ફટાફટ વાડીએ તાજું બકાલું ઉતારતા આવીએ અને સાંજે શાક બનાવીએ. આપણા સોયાબીનમાં સર્વે કર્યું, પણ આપણા સોયાબીનમાં વાંધો નથી. લીલી સિંગુનો ઉગાવો ને એવું કાંઈ નથી. જે અમે આપણે બતાવ્યું હતું આગળ કે સિંગુ ઉગવા માંડી છે ને એવું આપણે સોયાબીનમાં જોયું. વાંધો નથી આપણા સોયાબીનમાં.
આપણે સોયાબીનમાં સિંગુ ઉગતી નથી ને એવો કંઈ પ્રશ્ન નથી, એટલે માતાજીની દયાથી સારું છે. બાકી પેલા આવીને પેલા સીધું સર્વે કર્યું તો વાંધો નથી. સીપડા ઉતારવાનું કામકાજ ચાલુ છે. તાજા સીપડા જોઈ લો, તાજા લાઈવ સીપડાની મોજો. આ મજા જ કંઈક બીજી છે ગામડાની. વેલામાંથી તાજા સીપડા ઉતારી ખાવાની. શિવલા કેવું છે સીપડું? કેવું છે? મીઠું હે ને? એક બાજુ તુરિયા ઉતારવાનું કામકાજ ચાલુ છે. તુરિયા ઉતારે, આ બાજુ રીંગણી. તુરિયા અને ગલકાન સીપડા ઉતાર્યા. હવે આપણે જઈએ છીએ દૂધીના વેલા બાજુ. દૂધી હોય તો જોઈએ કોણ કોણી. પવન બહુ છે, તમે જુઓ, પવન બહુ જોરદાર છે. દૂધીના વેલા બાજુ આવી ગયા. હવે આપણે ક્યાં આમ દૂધી દેખાય તો ગોતીએ. જો અહીંયા રહી દૂધી, નાની એવી કૂણી છે. હવે આપણે જોઈ લઈએ બીજી દૂધી મળે તો એને ઉતારશું. તો કંઈક શાક થાય એ રીતનું ઉતારવી પડે, નકર એક હાટું નથી ઉતારવા દેવી, મોટી થવા દેવી. તો અહીંયા રહી બીજી, તો અહીં કૂણી નાની એવી છે. હવે આપણે ગોતીએ, 2-3 મળી જાય તો શાક હાટું ઉતારીએ. વેલો આવડો મોટો છે એટલે હિસે તો ખરા જ એમાં. ગોતીએ હાલો. મળી ગયા 4-5 દૂધીઓ મળી. જો એક શાક થઈ જાય એટલે દૂધીઓ મળી ગઈ છે. હવે આપણે જવાનું છે ભીંડા બાજુ. રે ભીંડા ઉતરે એમ છે કે નહીં એ જોઈ લઈએ. દૂધીઓ તો ઉતરી ગયા, દૂધિયા ઉતરી ગયા, ગલકા ઉતરી. અરે તો એક દૂધી પડી ગઈ, ભાંગી ગઈ, નુકસાની થઈ ગઈ એક દૂધીની. હાલો ભીંડા ઉતરે એમ કે નહીં જોઈ લઈએ. અને આ બાજુ આપણે જોવો હળદર વાવેલી છે. રીંગણીની બાજુમાં આ હળદરનું ઝાડવું છે. લીલી હળદર ખાવાની મજા આવે. આંબાની કલમ, પપૈયા, ભીંડા, રીંગણા, મરચી ને બધી જાતનું બકાલું વાવેલું છે. બધાય માટો મારવાનો છે, ક્યાં ઉતરે ક્યાં નહીં. તો ફાઇનલી બધું બકાલું ઉતારી લીધું, થેલી ભરી લીધી છે. હવે ભાગ્ય ઘર તરફ. એક ગાડી લઈને વયા ગયા છે પપ્પાની. આપણે આ રામ પ્યારી લઈ ભાગ્ય ઘરે. હાલો, વરસાદનું ફૂરફૂરિયું ચાલુ થઈ ગયું છે. પલરીએ પેલા ઘરે પૂગી જાય ફટાફટ. હાલો તો ઘરે પૂગી ગયા આપણે. અને ફૂરફૂરિયું આવતું હતું એટલે વરસાદ આવતો હતો એટલે પલળી ગયા છીએ. તો હવે આપણે આજે રોગે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ, આપણો વ્લોગ પૂરો કરી દઈએ. મળીએ પાછા આવતીકાલે નવા વ્લોગની અંદર. બરાબર, તો રોગે બધાને રામે રામ.